તેથી પાર્વતીમાં વિષ્ણુ ભગવાનને અહીંયા બેહવા ગયા ને એમને સુંદર મજાનું મકાન બનાવેલું. એટલે બૈરાનો તો સ્વભાવ છે બાપુ, ખાર કે ઘરમાં કંઈક વસ્તુ આવી એટલે બાજુના બહેનોને ભેગા કરીને દેખાડ્યા વગર હક ન થાય. એટલે મકાન બનાવેલું ને એટલે એ લક્ષ્મીજીએ બધું બતાવ્યું. એ કે જો અમે આ મકાન બનાવ્યું, કેવું સુંદર મજાનું મકાન, તમારે છોકરા મોટા થઈ ગયા, મકાન નથી બનાવવું? પાર્વતીમાં કે તો અત્યાર સુધી સાંભળ્યું જ નહીં. એ કે આ મકાન તો કે અમારે બનાવવું પડે, છોકરા મોટા થઈ ગયા. ઘરે આવીને ભોળાનાથ ને કે આપણે મકાન નથી બનાવવું? ભોળાનાથ કે અત્યાર સુધી તમને કોઈ આ વિચાર જ ન થયો ને અત્યારે કેમ આવ્યો? એ કે બહાર કેમ જતા જાય? તો કે હા, વિષ્ણુ ભગવાન એમને કેવું સુંદર મજાનું મકાન બનાવ્યું. તો કે પૈસા આપણી પાસે છે નહીં, હું ભભૂતિ આપું એનું તમે હોનું લઈ આવો એમની પાસે. કારણ કે ભોળાનાથ ને ખીસું જ નહોતું, પૈસા ક્યાંથી હોય. એટલે ભભૂતિ આપી અને કે આના બારોબાર હોનું લઈ આવો. એ માં પાર્વતી હોનું લેવા ગયા. હવે ભોળાનાથ ની ભભૂતિ બાપુ ઊંચી થાય, એ હોનાના ગાડા ભરી ભરીને બાપુ આવવા માંડ્યા. ઓ સાબડું ઊંચું થાય નહીં. પછી ભોળાનાથ કહેવાય એટલું બધું હોનું છે ને, ઈટું પાણા શું માથાકૂટ કર્યું, હોનાનું જ બનાવી નાખો. એ હોનાનું બનાવ્યું અને તેથી સારામાં સારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો. વાસ્તુ પૂજન કરી અને પછી ભોળાનાથ ને તો બાપુ એ તો ત્રણ કાળનું જાણતો, તેને બધી ખબર હતી કે આમાં હું ભડકો થવાનો છે. પાર્વતી મા પાસે જઈને કીધું કે આ ભૂદેવને આપણે દક્ષિણામાં શું આપશું? એ કે એને રાજી કરી દો, એ જે માગે. કારણ કે બાપુ એક મકાનને પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજીના રેડ થઈ જતા, હોનાનું મકાન બન્યું હોય બૈરું કેવું રાજી થઈ જાય. એ કે એને જે જોઈએ આપી દે, કે જો એ માગ છે આપી દે, પછી વાયાથી દેકારા ન કરતા. એ કે એને આપી દો જે માગે. અને પછી રાવણને જઈને કીધું કે ભૂદેવ બોલો શું આપું? એ કે પ્રભુ જે આપવું એ તમને મોજ આવે. કે ના, તમે માગો એ દઈ દેવું છે. એ કે આવું એક મકાન મને બનાવી દો. ભોળાનાથ કે તથાસ્તુ, આ મકાન તારું. આવ્યા પાર્વતી માં પાસે. એ કે હાલો કે ચિંતભાઈ, એ કે મહણિયામાં. એ કે કેમ? કે ભૂદેવ મકાન માંગ્યું, મેં આપી દીધું. એ કે હું કામ આપ્યું? એ કે હવે દેખાડો ન કરો, મેં કીધું તું ને કે હું એ માગ છે આપી દઈશ, હવે દેખાડા કરો એ ખોટી વાત. અને પછી બાપુ માં ભગવતી રાવણ પાસે જઈને કહે છે કે ભૂદેવ તમે મારું મકાન લઈ ગયા ને, ભલે લઈ ગયા, વાપરો, પણ ઈ મકાન ને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ ની જ્યાં લખું અહીંયા લખી લેજે મારા બાપ. સીતાજી ને એટલે જ જવાનું હતું, નકર રાવણ ની કોઈ તાકાત નહોતી સીતાજી સામે લાંબો હાથ કરી શકે ભલામણ. અને હું તો બાપુ રાવણ ને પેલા પગે લાગુ. તમે વિચાર તો કરો, એના કર્મ જે હોય, પણ અખિલ બ્રહ્માંડના માલિકને લંકા સુધી ધક્કો કરાવ્યો ને આખા કુટુંબનો બાપુ ઉદ્ધાર કરાવી નાખ્યો. એનું બાપુ એનું તપોબળ કેવડું, એનું જ્ઞાન કેવડું. છેલ્લે બાપુ એ બધું યુદ્ધ પત્યું ને પછી ઓલા એનો ભાઈ કુંભકર્ણને જગાડ્યો, માંડ જગાડ્યો. ઈ કે જાગ આ જોતો ખરો દી ઉઠી ગયો. ઈ કે ઓલો આંખો છોડતો માંડ જાગ્યો. એ કે મારે ક્યાં જાગવાની જરૂર હતી, તમારે જાગવાની જરૂર હતી. રાવણ કે સલાહ લેવા તને નથી જગાડ્યો, તું એક રહી જાતો એટલે જગાડ્યો. મોર થાને, આખી દુનિયાનો બાપ છે, મને ખબર છે તું કેટલો ડાયો છું. અરે શું ભલામણા રામાયણ છે ને, રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે, પણ તમને મને એક માર્ગ માટેના ગ્રંથો છે, લખી લેજો. ભાઈઓ કેવા હોય, બાપ કેવા હોય, દીકરી કેવી હોય, કુટુંબ પરિવાર કેવું હોય, કે જોવું હોય રામાયણમાં જોવું, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. અને રામાયણ વંચાતી છે, દેવી ભાગવત વંચાય, પછી રામદેવ કથા વંચાય, એ બધી વંચાય. મહાભારત છે વંચાય તો અત્યારે ઘરોઘર મહાભારત ચમ પોગી ગયું નથી ખબર પડતી, નથી લાગતું. અખિલ બ્રહ્માંડના માલિક આ તમે જોજો, રામાયણમાં તમે જો, રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, તેથી અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. વિચાર કરજો, રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. અને તેથી લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી માયુના છોકરા હતા, વિચાર કરજો. કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, મારા રામ કોઈ ધણી નહોતો.
અત્યારે એક વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે બોલો. આપણને એમને ખરી રામાણી ક્યાં જાય? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈ ને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું ની જાય ભલે જાય પણ મને બારો કટાવતા વ્યાજ જવા દીધી હોત તો. તારે મોડું થઈ ગયું બાપુ. આ સમયની બલિહારી છે. વર્તમાનમાં જીવો, મોજ આવશે. કાંઈ છે જ નહીં. આપણે વજન કોઈ નાખ્યો જ નથી, લઈને ફરે છે. મેં કર્યું કાંઈ નથી કર્યું. ફડાઈકો ફૂટી જાય ખબર નહીં પડે. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાને દીટા કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. તમારું મારું આમાં કાંઈ ઉપજવું નથી. મેં કીધું ને એમ હું ખટારાનો ડ્રાઈવર અને નકરા ધોકા જ પસાડ્યા છે. તમે જુઓ ને તો મારવા કૂટવા નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાતો. આ નકરા અહીંયા કોકને મારી થોડા અમને મૂકે. પણ આપણે વારો પહેલા ન આવવા દે કોઈને. એવું પ્રેક્ટિસ કરી. હવે આ માર્ગે ચડ્યા છે ને ત્યાં અમારું જેટલાય લોહી પીવે. એટલે હું પછી હાથ જોડીને કહું તમે થોડાક મોડા ભેગા થયા. નકર આના ટ્યુશન અમારે અહીંયા રાખવા પડે તમારે. માર્ગે ચડ્યા છે. આ જેસલ ને બાપુ આ જ દિશા હતી હો. એક બજાર વચ્ચે નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય અને ઈનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા ને પછી તોરલ કે છે જાડેજાને મારા કપડા નદીએ ધોઈ આવો. અને તેદી બાપુ જાડેજો માથે કપડા લઈને ધોવા નીકળ્યો ને તેદી જે એની માથે દુનિયાએ વિતાડી સીધું જાડેજાનો આત્મો જાણે છે. એવી હેલી વાત નથી. ભજન છે ને એમ નામ સમજાયું નથી. ભજનના ભરોસે રહેવાનું. સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રહેજે અંતે ઈનર હોપશે અમર બીજો કે હાથ લાગ્યું એને કાળ કેમ લોભ. આ એમ નામ સમજાય એવી વાત જ નથી. એક વાણી એવું કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં, વહા ભાંગી નાખનો કઈ કો આવું હોય? અમે કહી છીએ હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે બાપુ ઉતરવાની જરૂર છે ભજનમાં. ભજનમાં તમે જો બેઠા હોય ને તો બાપુ દી ઉગે ને ખબર ન પડે. ભજનમાં જો બેઠા હોય. એક બેન હતા ને બાજુના ગામમાં આવી કથા બેઠી હતી. એના ઘરવાળાને કે રણમલપુરમાં કથા બેઠી છે હું સાંભળવા જાઉં. ઓલો કે જા ને બાપા હા સુધી નિરાય મારે. એ બેન આવ્યા કથા સાંભળવા. આખો દી આટા બાના મારીને હાજે જ ગયા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી તો કે હા. કે બાપુ હું વાંચતા હતી? કે પણ માંડવા લાઈટું માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા માણા ખાય, કેવડા તપેલા. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે હે મોટી દિવાલો જેવડા તો મોટા ટીવી હતા. એ કે પણ ઈ ને હું નથી પૂછતો, બાપુ હું વાંચતા હતા. એ કે એટલા બધા માણા થોડું સંભળાય? નકરી બાર જ રખડી. શું કથામાં બેહે તો કથા એનામાં બેહે ને બાપુ. આખી દુનિયા તમે જુઓ તો એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો ને, આમ ખીલી ઊંધી રાખેલી, માથું રાખ્યું દિવાલ કોઈને અણી કોઈ હસોડિયું મારતો હતો અને રિયો બબડતો હતો. એ કે કારખાના વાળા કે બુધિયું ક્યાં છે? કે ખીલિયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા આવ્યો. કે હું કે એ કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ બોલો અહીંથી પકડીને મારી કે બસ રેડી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું હતું પણ ના કરી શક્યા. એ તમે હું આ ધરતીકંપ થયો, કોરોના આવ્યો, ઓલું ચાંદીપુરા આવ્યું અને પછી ઓલું કઈક શું ચિકનગુનિયા આવ્યું. આ આવ્યું કઈ નથી. આપણે બધા ભેગા થઈને લાવ્યા છે. આ કોઈ કારણ કે આમાં હું તમારી ભેગો છું. એટલા માટે આ બહેનોને મેં એટલે જ કહું છું આ છે ને શક્તિનો અવતાર છે. હું મારી વાત અમુક બેન જો સંસ્કારનું જતન કરે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતી ને તેથી માં ભગવતીએ એને ખબર નહોતી કે તમે જો માનું સમર્પણ જેવડું છે. દીકરો હોય ને દીકરો નકર તમે જો માં સંતાનને ઉદરમાં રાખે 9 મહિના, એનો જન્મ આપે, એનો ઉછેર કરે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખે. અને નામ બાપાનું વાય લાગે. બોલો ભાઈનું લાગે, માનું ન લાગે. લાગે ફલાણા ભાઈ જ હોય એવું જ હોય ને. પણ માએ સમર્પણ કરી દીધું કે એની માં એના બાપાનું રાખો. કે કેમ? એ કે આ કદાચ
કપાતર જો દૂધ દારૂની કોથળીઓ તોડીને ધૂળમાં માથું ગાલીને પડ્યો હોય અને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળિયામાં જીવ નહીં રહે એની માં એના બાપાનું રાખો માર નથી જોતું. આ માનું સમર્પણ છે અને હારા છે ને એની વાંહે માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો, હારા હારા માના બગડેલા બાપાના. માં બધે જો આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે એટલે માં બેઠી છે ઉપર. બાપા બધા ભોંયરામ છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. તમે જો માનું માં એકાક્ષરી મંત્ર છે. માની માં હોય ને એને નાની કહેવાય, એને મોટી નથી કીધી. માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. ભોળોનાથ છે એ ભોળોનાથ જ છે. સમુદ્ર મંથન થયું દીદી બાપુ ઝેર નીકળ્યું ને તો કે આપણે ઝેરે હાલશે ઈ ભોળોનાથ. એ તમે એનું ભજન કરો ને એટલે પ્રસન્ન થઈ જાય ને તમને દીકરા દઈ દે ને બધું દઈ દે. બાકી કઈક હળી કરો ને તો ત્રીજું નેત્ર ખોલીને પાછા હતા નહોતા કરી દે. એ બીજી ભાઈ નો ભગવાન છે. માં છે ને માનું બાપુ સમર્પણ જેવડું છે. માં હું તો એટલા માટે કહું છું કે માને બાપને બાપુ જાળવજો. અને માને બાપને જાળવો ને વિધિના ચકડા ફેર. અને તમે સુખી રહ્યો, તમારો વ્યવહાર બરોબર હાલે, તમારું ગાડું વ્યવસ્થિત હાલે, એવી અંતરથી જો બાપુ કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન, તમારો બાપ, બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. મા બાપ જેવા બાપુ આપણા વિધિના ચકડા જો ફેરવી નાખે ને તો એ માં જ ફેરવી શકે, બાકી કોઈની તાકાત નથી, શક્તિ નથી. રામ એટલા જ માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી શાન કે મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. હે આપણા ગઢા તમે જુઓ તો સારું જોડું નથી જડ્યું, રોટલો નથી જડ્યો. અત્યારે કોઈ થીગડાવાળું લુગડું કોઈ પહેર્યું મને દેખાડો તો. અરે તમે જુઓ તો વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય. અમારા લગ્ન થયા તેથી આવા માંડવા નથી નાખ્યા. બોલો આ માંડવા જુઓ, આપણે એમ થાય કે કદાચ 25 વરસાદ પડ્યો હોય તો આમાં સાંટો પડે. લગ્નમાં બાપુ આવા માંડવા નથી આવ્યા. કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે જીવવા જેવો. જો જીવતા આવડે ને, છોકરા કાજુ બદામની વગેરે કરે લ્યો, આપણને પારલે નથી જીડ્યું, મજા આવે એવું નથી. કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે, આનંદ કરી લ્યો, બાકી વાતમાં કાંઈ છે નહીં, મરી જવાનું છે, વાત પાકી છે. એટલા જ માટે મહાપુરુષો એક વાણીમાં કહે છે કે દુનિયામાં છે ને નામના મેળવવા માટે મહેનત કરવી પડે. એમ નામ કોઈ દી જિંદગીમાં કોઈ દી નામના ન મળે. એક આ બુશટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જવાય. એટલે સારું થવામાં મહેનત કરવી પડે. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે નથી કોઈ દી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા, સંતને સંતપણા. આ દુનિયા બાપુ સાધુ સંતોને પગે લાગે છે. શું કામ લાગે? શું એ કોથળા મોકલાવે છે? પણ સદા એક ભેખ હોય એને બાપુ સીતારામ કરવા પડે, એના પગે લાગવું પડે. એ બાપુ એમ નામ બાપુ ભેખ નથી મળ્યો. મારા રામ, સંતને સંતપણા નથી મફતમાં મળતા. જેને બાપુ સમર્પણ ને ત્યાગની જેની ભાવના છે, જેને કોકની કંઈક દઈ દેવાની ભાવના છે, એને દુનિયા પૂજે, એને દુનિયા માને. એટલા માટે કહે છે એ નથી મફતમાં એ જી મળતા, એના તો મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં, એ ભાઈ નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણા, તેલકડામાં દણતા. ભરી બજારે કોઈ વેચાણા, તેલકડામાં દણતા. જને
સાધુડા હે માળે ગળતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. પ્યારા પુત્ર નાઈ માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા. પ્યારા પુત્ર ના માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા. ઘરની નારી ઘરની નારી ને દાનમાં દેતા દિલડા નો તાઈ ડરતા સંત ને સંત ભણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો બાપુ દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે વિચાર કરજો અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર બજારમાં કાશીની બજારમાં બાપુ અયોધ્યાની મહારાણીની હરરાજી કરી દીધી. અયોધ્યાની મહારાણી તારામતીએ જો એમ કીધું હોત કે મારા બાપાએ શું વેસો આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. અખિલ બ્રહ્માંડ નો માલિક જલારામની ઝૂંપડી આવે અને એમ કે તું મને જો કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો હું જમું, નકર મારે જમવું નથી. તેથી જલા બાપા કહે છે કે બાપુ મારા આશ્રમમાં હોય માગો તો આપું, બાકી બહારથી તો હું કેવી રીતે લાવી શકું. એ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જશે, જમી લ્યો. એ કે મને વચન આપી કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે, અહીંયા વચન માગવાના ન હોય. તમે કદાચ એમ કહો કે જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો, મળી જાહે. અને જેબા પછી ભેટ પૂજાની લાઈન થઈને સાધુ આવ્યા. જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ. અખિલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાવી દીધો આ મહાપુરુષોએ આ સંતોએ. બાપુ ભજન તમે હું શું કરવાના હતા ભલામણા. ઈ કે બોલો બાપુ શું જોવે છે. ઈ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, મને રોટલો કરી દે એવું કોઈ નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપી દે. કેવડી મોટી વાત કહેવાય મારા રામ. કોકનું બૈરું માગવું એટલે આપણે બીજાને બૈરારે વાત કરતા આપણને ભડકો લાગે. વાત ન કરાય એમ, માગવાની વાત તો એક બાજુ, પણ કોઈ વાત કરતા હોય તો લોહી પીવે. શું હતું એટલે ભાઈ કાંઈ નહોતું, અમે તો પૂછતા હતા કે તમે મારા ભાઈ ચાઈ ગયા છે. જલા બાપા વીરબાઈ પાસે જઈને કહે છે કે હાંભળ્યું લોટ વાળા હાથે જોગમાયા રસોડામાંથી બહાર આવે અને કહે છે કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. કે પણ જે માગે આપણે શું રાખીને કામ છે. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું કે તમારી માગણી કરે છે. શું કેવું ચિત્ર છે વિચાર તો કરો. ઈ કે ઈ એમ કે છે કે મારું શરીર વ્રત થઈ ગયું છે, રોટલો કરી દે એવું કોઈ નથી, તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કહેતા હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આ જે વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગ માયા છે. અને બાવડું પકડીને લાવ્યા અને બાપુ બેઠા હતા ને કીધું બાપુ બૈરું જોવે છે ને. એ કે આલ્યો બાપુ આમ હાથમાં હાથ પકડાવી દીધો અને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા. એ હાથ બાપુ આમ પકડાયો અને સત્તાધારની જગ્યા ઉપર બાપુ એની હાથે આરતી નગારા ટોકરા મીડ્યા વાગવા અને આખી
જે પબ્લિક હતી જાગી ગઈ અને બાપુને પૂછે છે કે બાપુ આ શું કૌતુક થયું? તેથી આપા કે આમ વીરપુરની બજાર સામો જોઈને ખાડ 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 દાંત કાઢે. એ કે કાંઈ છે નહીં, હુઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા શું થયું? એ કે એક વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ બીજું કાંઈ છે નહીં. એમ ટાણું આવે તેથી બાપુ કાંઈક કરી લેજો, બાકી કાંઈ છે નહીં. માણા જન્મે ને તેથી 1.5-2 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે ને પછી મરી જાય ને પછી હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં વાતમાં. ભલામણ આનંદ કરે એવો સમય મળ્યો છે. આપણે પેલા આપણે માવડીઓ આમ એક આંગળી જાય એટલું ફાંકું હોય ને કપડાને તોય આમ હાથી લેતી હતી, શરીર નો દેખાવું જો. અત્યારે આ બધા ભણે ગણીને હોશિયાર થયા, આવડા આવડા ફાંકા વાળા પહેરવાનું ચાલુ કર્યું. આપણે એમ થાય કે એવું ઊંધું આવ્યું હે નથી. બોલા જીન્સ જીન્સ કે ને માથા વિયા જાય. બોલો માલપા એક આંગળી જાય એટલું ફાંકવું હોય તોય માવડી એમ કે ફાટલું છે, લાય બેટા હું થોડું ખાધી દઉં. હવે અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો અમારે એક ટાબરીઓ છે ને, અમારા દીકરાનો દીકરો, એને એવું પહેરેલું ને. મેં કીધું તારા પપ્પા આવે ને મને કહેજે મારે વઢવું છે. તો મને કે કેમ? મેં કીધું બેટા પૈસા ન હોય તો હું આપું. આવા ફાટલા પહેરાવે છે તને સુરેન્દ્રનગર ભણવા જાય? એ કે દાદા તમને ખબર નથી પડતી. બોલો અત્યારની પેઢી આપણને એમ કે તમને ખબર નથી પડતી. એ કે આને ફેશન કહેવાય. મેં કીધું બટા આવા પહેરી પહેરીને મરી ગયા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે. ને કીધું હાશ્વીર રાખ્યા હોત ને અમે તો અત્યારે તારી હારે અમે હોત પહેરત.